નમસ્કાર, તમારું શું નામ? ગિરીશભાઈ સનાભાઈ ઠાકોર. ઓકે, ગામ? વાદળિયા સંજયનગર, તાલુકો? બોરસદ, જિલ્લો? આણંદ. ઓકે, આ તમારો મોબાઈલ નંબર? 63 45 45 11. ઓકે, આ તમારો મોબાઈલ નંબર. કોઈને પણ ક્રોસ ચેકિંગ કરવું તો કરી શકે છે. હવે તમને કંઈક તકલીફ હતી, શું શું તકલીફ હતી? ફોનની તકલીફ કેટલા વર્ષથી? 9-10 વર્ષ. 9-10 વર્ષથી તમને તકલીફ હતી. એના માટે તમે ડૉક્ટરી ખર્ચા કેટલા કર્યા આમ? ખાસું ઇલાજ કરેલો પણ કશું કંઈ એ નહોતું થયું. તોય કોઈ રિકવરી આવતી નથી અને ઘણી તકલીફ થતી હતી, બરાબર ને? ત્યાર પછી તમને એક નેટસોપ કંપનીનો પાવડર મળ્યો તમને. એના દ્વારા તમને એક સારું થયું. તો પાવડર બતાવો કયો છે? તો આ નેટસોપ કંપનીનો જે પાવડર છે, જે એક ફૂડ સપ્લિમેન્ટ છે, જે વેનીલા ફ્લેવર છે અને એની સાથે છે ન્યુટ્રી લીવર છે, પણ ગોળી પણ લીધેલી છે એમને. ઉપર ઇઝી ડિટોક્સ છે, નીચે લીવર છે. તો આ પાવડર ને ગોળી કેટલા ટાઈમથી તમે વાપરો છો? એક પતી ગયા, બીજો ચાલુ. એક પતી ગયો અને બીજો ચાલુ. તો બે ડબ્બામાં એક સારું રિઝલ્ટ તમને મળેલું છે. હવે જ્યારે તમને પ્રોબ્લેમ હતો, શું પ્રોબ્લેમ હતો એ મને જણાવો. કોનની અંદર શું થતું હતું? તો પછી રસી આવતી હતી. કોનની અંદર રસી આવતી હતી. ત્યાં રસી આવે કે છે? ના, એ બધું બંધ થઈ ગયું છે. ઓકે, બીજો કોઈ પ્રોબ્લેમ હતો કંઈ? બીજું શું દુખ્યા કરતું હતું એ નહીં. દુખાવો થતો તો એ પણ થતો નહીં. હવે સાંભળવાનું કેવું છે? સાંભળવામાં સારું. પહેલાં જ કેવું સંભળાતું હતું કે? ના, પહેલું બહુ એ થતું હતું. પહેલાં સંભળાતું પણ નહોતું. તો એ બધા પ્રોબ્લેમો સોલ્વ થયા કે સંભળાતું નહોતું એ પણ સોલ્વ થયો કે સંભળાય છે? હવે કોનમાં રસી આવતી હતી, દુખાવો થતો હતો, આ બધી પ્રોબ્લેમો સોલ્વ થયા. આ જો કોઈ કંપનીએ કોઈ કોન નાક માટે પાવડર નથી બનાવ્યો, પણ ખાલી એક ફૂડ સપ્લિમેન્ટ છે. એક આહાર પેટે તમને એક પાવડર તમે લીધો છે અને એનાથી એક રિઝલ્ટ સારું મળેલું છે. હવે એના સિવાય કોઈ બીજી પ્રોડક્ટ વાપરેલી તમે? બીજી ખરી ગાય માટે. ગાય માટે તમે આ પેટવેટ એક પાવડર એમને વાપરેલો છે, જે નેટસોપ કંપનીનો પેટવેટ પાવડર છે. આ તમે તમારા ગાય ઉપર શું પ્રોબ્લેમ હતો તે વાપરેલો? બધું શાંતિ થઈ. એટલે હા, જ્યારે વાવવાની તૈયારી હતી એ પહેલાં તમે ખવડાવ્યો હતો એમ ને? એક ખવડાવ્યો હતો. તો કેવું ડૉક્ટર બોલાવવા પડે કે? ડૉક્ટરો બોલાવવા પડ્યા નહોતા. બરાબર, ઓકે. હવે આ બધા બીજી કઈ પ્રોડક્ટ વાપરેલી છે? ઓકે, એની સાથે નેટસોપ કંપનીની એક ડેન્ટલ પેસ્ટ પણ એમણે વાપરેલી છે, જે બતાવી શકું છું. હવે આ ડેન્ટલ પેસ્ટથી તમને શું ફાયદો થયો? દાળ બાળ દુખાવો એ બધો દૂર થયો. તો તમે આ બધી પ્રોડક્ટ વાપરી, બરાબર? તો આજે તમે આ પ્રોડક્ટ બધે વાપરીને સંતોષ છો? તમારા પૈસા પડી ગયા કે ઉપજ્યા? ના પડી ગયા કે એમ ને? તો બીજા લોકોને તમારે આ નેટસોપની પ્રોડક્ટ વિશે, તમારા બધી પ્રોડક્ટ વિશે શું કહેવું છે તમારે? 100% વાપરવું જોઈએ. રિઝલ્ટ 100% મળશે? 100% ને? ઓકે, થેન્ક યુ સો મચ.